Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજનો વિડીયોમાં મિત્રો. તો સરસ મજાની લીલી લીલી વનરાજી હોય અને નાના મોટા ઝરણા વહેતા હોય અને જંગલ વિસ્તાર હોય મિત્રો અને પહાડી ઇલાકો હોય તો કેવી સરસ મજાની જોવાની મજા આવી જાય. તો પહાડી ઇલાકો છે મિત્રો અને નાના મોટા ઝરણા વહેતા છે, લીલી વનરાજી છે, એકદમ લીલું કુંજાર વન છે, જંગલ છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો કે તમને સરસ મજાનો નજારો જોવા મળશે અને જંગલ વિસ્તાર જોવા મળશે. તો આ વિડીયો અમારે બાઇક ઉપર લેવાનો છે મિત્રો. બાઇક ઉપરથી રોડનું અમે શૂટિંગ કરવાના છીએ. સરસ મજાનો નજારો છે, વળાંકવાળા રોડ હોય અને ચઢાણ અને ઉતરાણવાળા રોડ હોય. તો કેવી રીતના આ જોખમ ભરેલો વિડીયો છે મિત્રો. જંગલ વિસ્તાર છે અને મોટા મોટા પહાડો છે કે ક્યારેક જંગલ વિસ્તારમાંથી કે કોઈ પણ પ્રાણી કયા સમયે જંગલી વિસ્તારનું હિંસક પ્રાણી આવી જાય અને કયા સમયે આપણને ના બનવાનો બનાવ બની જાય. તો મિત્રો એટલા માટે આ શૂટિંગ અમારે બાઇક ઉપર કરવાનું છે અને બાઇક ઉપર આ નજારો લઈશું. આ થોડા મિનિટ રોકાઈને જ આ નજારો અમે તમને બતાવ્યો છે મિત્રો. આ સામે ખળખળ વહેતું ઝરણું વહી રહ્યું છે મિત્રો, જોઈ લ્યો. આ બાજુ જઈ રહ્યું છે ને દૂર દૂર મોટા મોટા પહાડ જોવા મળી રહ્યા છે તમને. અને આ બાજુથી પણ રોડનો નજારો જોઈ લ્યો મિત્રો. અને અહીંયા કેમેરાવાળા ભાઈ તમે સામે આ બાજુ બતાવો. તો અહીંયાથી ચઢાણ શરૂ થાય છે મિત્રો, વળાંકવાળા રોડ છે. તો વિડીયોમાં લાગ્યા રહેજો. ચાલો હવે તો આપણે બાઇક ઉપર શૂટિંગ કરીએ. તો મિત્રો એન્ડ સુધી લાગ્યા રહેજો આપણા સરસ મજાના વિડીયોમાં. અને તમને આ ચઢાણ ઉતરાણવાળા રોડ હોય અને આ રોડ ઉપર વાહન ચાલકોને ચાલવાની કેટલી મજા આવતી હશે મિત્રો. કે જોઈને ખુલ્લે આમ રોડ પડ્યો છે અને ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ. આ રીતના આજુબાજુ પહાડી ઇલાકો છે અને આ રીતના વચ્ચે થઈને પસાર થવાનું છે મિત્રો. અહીંયાથી પણ બળદ આવે છે મિત્રો. આ રીતે રોડના વળાંક છે અને મિત્રો સામે એક મોટો પહાડ જોઈ રહ્યા છે અને અહીંયા એક પવનચક્કી પણ ચાલી રહી છે, જોઈ લ્યો. આ રીતે અહીંયા અને સામે મોટો પહાડ દેખાય છે અને હવે અહીંયાથી જોખમવાળો રસ્તો આવી રહ્યો છે અને આ બહુ જ જોખમી ભર્યો છે મિત્રો. અહીંયા વાહન ચાલકોને બહુ જ સાવચેતીપૂર્વક ચાલવાનું હોય છે, જોઈ લો. સામે મોટા મોટા પહાડ છે અને આ રીતે અહીંયા જંગલ વિસ્તારમાં થઈ અને રોડ પ્રસાર કરેલો છે મિત્રો. આ પણ એકદમ લીલી હરિયાળીવાળું જંગલ છે. સરસ મજાનું લીલી હરિયાળી હોય અને લીલા લીલા બંને બાજુ વૃક્ષો હોય અને રસ્તાની બંને બાજુ મોટા મોટા પહાડ હોય અને વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા હોય અને એને ઠંડી ઠંડી હવા આપતી હોય મિત્રો, ખુશનુમા હવા. એટલું આહલાદક વાતાવરણ હોય તો મિત્રો ગમે તેવી બીમારી હોય શરીરની અંદર કે ગમે તેટલું દુઃખ હોય અને ગમે એટલા ટેન્શનમાં હોય તો મિત્રો આ જંગલની અંદર તેનો પસાર થતા હોય ત્યારે બધું જ ભૂલી જવાય છે મિત્રો. અને કેટલું સરસ મજાનો કુદરતી નજારો છે, ત્યાં ભાગ્યે જ જોવા મળતો હોય છે મિત્રો. કે જંગલ વિસ્તારની અંદર કેવું કેવું
કેવા કેવા પહાડો છે. તો અત્યારે આ video છે પૂરા એન્ડ તક લાગ્યા રહેજો મિત્રો. હજુ આગળ સરસ મજાનો નજારો આવે છે, એન્ડ સુધી બન્યા રહેજો. સામે એકદમ ચઢાણ છે મિત્રો કે વાહન ચાલકને પહેલાં કે બીજા ગેરમાં જ અહીંયાથી પસાર થવાનું હોય છે મિત્રો. અને વધારે લોડિંગ વાહન હોય તો અહીંયા ચડી નથી શકતું, જોઈ લ્યો. અને અહીંયા પછી ઉતરાણ શરૂ થાય છે અહીંયાથી મિત્રો કે ડ્રાઈવરને ખૂબ જ સાવચેતી હોશિયાર ડ્રાઈવર જોઈએ આ ઇલાકામાં. રસ્તાની હવા વળો અને ચઢાણને ઉપર હોય છે કે સામેથી આવતું વાહન પણ મિત્રો જોઈ લો સામેથી પણ આ રીતે મિત્રો. એક કહેવત છે કે જીવનમાં જીવ્યા કરતાં જોયેલું સારું. કે મિત્રો ક્યાંક ફરવા નીકળીએ ત્યારે આપણને આવો બધો નજારો જોવા મળે, નહીંતર કામ ધંધા તો ઘણા હોય છે મિત્રો જીવનમાં. કોમ તો કોઈ દાડો બેઠવાનું નથી, પણ કોઈક દિવસ આપણે ફરવા નીકળીએ તો આવો કુદરતી નજારો જોવા મળે. અને અત્યારે તો મિત્રો ફરવાની પણ જરૂર નથી કે ઘરે ઘરે સગવડ છે. આધુનિક જમાનો છે, આધુનિક યુગ ચાલી રહ્યો છે અને ઘરે ઘરે મોબાઈલ ફોન હોય છે. અને આવા સરસ મજાના વિડીયો મિત્રો ઘેર બેઠા જોઈ શકાય છે કે આવા અલગ અલગ સારા કુદરતી નજારા આપણને જોવા મળે છે. આ સરસ મજાનો વિડીયો તમે મિત્રો અને વિડીયો પૂરેપૂરો તમને સરસ મજાનો સારો લાગ્યો આવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં મિત્રો તમે લખજો જરૂરથી. અમે આ રસ્તો કયા વિસ્તારનો છે તે તમને નથી બતાવતા. તમે કોઈક દિવસ આ રસ્તેથી પસાર થયા હો તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ કયા વિસ્તારનો રસ્તો છે. અને ના મિત્રો જોયો હોય તો જય માતાજી, જય 64માં કે જય બહુચર, કોઈ બી માતાજીનું કે જય રામાપીર એવું તો જરૂરથી તમે લખી શકો છો. અને હજુ તો આગળનો નજારો પણ તમને સરસ મજાનો બતાવું, વિડીયામાં લાગ્યા જ રહેજો મિત્રો. તો મિત્રો શેન બાકી આ જોખમી ભર્યો આ વિડીયો શેન જોયો ને તમે, હજી ઓનાથી પણ બીજા વિડીયોમાં તમને જોખમ બતાવશું. અને આ રહ્યો પહાડી ઇલાકો મિત્રો. આ કેટલું જોખમ ભરેલું છે મિત્રો. ગાડી જાય એટલે ડ્રાઈવરને કેટલું બધું કાબૂમાં રહેવું પડે છે. તો જોખમ ભરેલું છે ને આ. હા મિત્રો જોઈ લીધું ને, તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા સરસ મજાના તમને વિડીયા મળે. ચેનલને સબસ્ક્રાઈબ કર્યો અને વિડીયોને લાઈક કરો અને શેર જરૂરથી કરજો. તો આ પહાડી ઇલાકાનો વિડીયો હતો આજે સમાપ્ત કરીએ અને ફરી તમને મળીશું. ત્યાં સુધી આવજો. રામ રામ.